Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી બંને સ્ટુડિયોમાં બેઠા છે અને કાકી કંઈક કહેવા માંગે છે. એ તો એમ કહેતી હતી કે આપણે જે હમણાં પેલા લગ્ન પછીના પ્રેમની જે વાત કરતા હતા ને, હા, તો બધા એવું કહે છે કે લગ્ન પછી છે ને આમ પ્રેમની પેલી આમ કેવિટી ઓછી થઈ જાય. કેવિટી ને ઇન્ટેન્સિટી, કેવિટી દાંતમાં થયેલી. હા, એટલે હવે મારી વાત ના કાપશો વચ્ચે, ઉભા રહો. તો મારે એવું પૂછવું છે કે એકચ્યુઅલી આમ પતિના મનમાં હોય છે શું? કેમ આ લોકો આમ બધા ત્રાસેલા જ ફરે છે? જો આ તે મને સિરિયસલી પૂછ્યો તો મારે તને સિરિયસલી જવાબ આપવો, કોઈ હસવાની વાત નહીં. બોલ. હા, સિરિયસલી શું હોય છે તમારા મનમાં? અમારા મા બાપ જયારે એવું કહે ને કે એરેન્જ મેરેજ થશે એટલે અમે કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર સીધી હા પાડી દઈએ. પણ એટલીસ્ટ તમારે છોકરીને જઈને તો પૂછવાનું ને કે એની લાઈક શું છે, ડિસલાઈક શું છે, તમને શું ગમે છે, શું નથી ગમતું. જો કુવામાં કૂદવું જ છે પછી કેટલો ઊંડો છે એમ આપવાની હું જરૂર. અરે પછી તમે એકબીજાને ઓળખો કઈ રીતે? બકા સમય પહેલા કોઈ ઓળખાતું નહીં. જો ગરીબી હોય ને ત્યારે જ પત્ની ઓળખાય, મુસીબત હોય ત્યારે ભાઈબંધ ઓળખાય અને ગઢપણ હોય ને ત્યારે જ બાળકો ઓળખાય. એ વાત તમારી સાચી. તો પણ એક છેલ્લી એક રિક્વેસ્ટ છે. હા, તમે પુરુષો કશું આમ છે ને શેર નથી કરતા, એવું કેમ? હું જાણું તારે. એવું નહીં આવે. खुशियाँ बांटने से बढ़ती है और गम बांटने से कम होता है. ચાલ આપણે એક કામ કરીએ, આ દરવાજો દેખાય હા, એમાં તું તારી ઓંગળી ગાળ દે અને પછી આપણે બંને સાથે ચીસો પાડીએ. ચાલ તું આમ આ કરજે, હું આ કરીશ. અરે પણ આંગળી મારી છે તો દુખવાનું તો મને જ છે ને. હા, હું એ જ સમજાવું છું. ગમ બાંટને સે કમ નહીં હોતા, જેને હોય એને તો દુખ્યા જ કરતું હોય. ખાલી બધા હાથે બેહીને આ કરવાનો કોઈ મતલબ નહીં. એટલે અમને ખાલી છૂટા મૂકો ને, અમે અમારું ફોડ લઈશું. ઓકે, જાઓ, હટ. Only on